નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ। આજે આપણે ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપો। આપણે મધ્યવર્તી સ્થિતિના માપોની અંદર આપણે અગાઉના વિડિયોની અંદર મધ્યક વિશે પરિચિત થયા હતા। સ્વાધ્યાય 3.1 ની અંદર મધ્યકના જે આપણે દાખલાઓ હતા આ બધા દાખલાઓ વિશે આપણે પરિચિત થયા હતા। મધ્યક એટલે કે સરેરાશ કિંમત, બરોબર। એમાં આપણે વર્ગીકૃત અવર્ગીકૃત માહિતીને આધારે આપણે મધ્યકના જુદા જુદા દાખલાઓ ગણ્યા હતા અને એના જુદા જુદા સૂત્ર હતા એનાથી આપણે પરિચિત થયા હતા। હવે આપણે આજે થોડું આગળ વધતા થોડો નવો અભ્યાસ કરીએ તો આજનો આપણો ટોપિક છે મિશ્ર મધ્યક, બરોબર। આજનો આપણો નવો ટોપિક છે મિશ્ર મધ્યક। આપણે કાલે ખાલી મધ્યક વિશે પરિચિત થયા હતા, આજે આપણે મિશ્ર મધ્યક વડે પરિચિત થવાનું છે। મિશ્ર મધ્યક એટલે શું અને ખાલી મધ્યક એટલે શું? તો જે આપણે અગાઉના વિડિયોની અંદર મધ્યક વિશે પરિચિત થયા હતા ત્યારે એક સમૂહનો જ આપણે મધ્યક શોધવાનો હતો, પણ આજે જે આપણે મિશ્ર મધ્યક વિશે માહિતી મેળવવાના છે એમાં એક કરતા વધારે સમૂહનો આપણે મધ્યક ભેગો કરવો હોય એના માટે આપણે મિશ્ર મધ્યકનો ઉપયોગ થાય છે। તો મિશ્ર મધ્યક એટલે શું, એનો અર્થ શું કે છે એના વિશે આપણે પરિચિત થઈએ। તો કે મિશ્ર મધ્યક જો બે કે વધુ સમૂહના અવલોકનની સંખ્યા અને તેમના મધ્યક આપેલ હોય તો તે સમૂહને ભેગા કરી બનતા સમગ્ર સમૂહના મધ્યકને મિશ્ર મધ્યક કહેવાય છે। બે કે તેથી વધુ, બરોબર, સમૂહ આપેલો હોય, શું આપેલો? સમૂહ, કે બે વધારે સમૂહ આપેલા હોય। એક્ઝામ્પલ તરીકે આપણે સમૂહ કહીએ તો આપણે ક્રિકેટ છે, ફૂટબોલ છે, બરોબર, કબડ્ડી છે, તો આ ત્રણ સમૂહ થયા, ક્રિકેટ, ફૂટબોલ અને કબડ્ડી, બરોબર। એમ પુરુષ, સ્ત્રી અને બાળકો, તો આ પુરુષ, સ્ત્રી અને બાળકો આમ ત્રણ સમૂહ થયા। ત્રણેય સમૂહ આપણને આપેલા હોય, બરોબર, અથવા તો વધારે સમૂહ, બે સમૂહ આપેલા, ત્રણ આપેલા, ચાર આપેલા, બે કરતા વધુ, બે અથવા તો બે કરતા વધુ। અવલોકનની સંખ્યા આપેલી, કુલ અવલોકનની સંખ્યા કેટલી હોય? એક, કે ભાઈ ક્રિકેટની વાત કરી તો ક્રિકેટના સમૂહની સંખ્યા બરોબર 50 હોય અથવા 7, 10 હોય, 11 હોય, જે પણ હોય તે સમૂહની સંખ્યા અને તેનો મધ્યક, અને તમને શું આપેલો હોય? એનો મધ્યક પણ આપેલો હોય, એટલે કુલ સંખ્યા આપેલી હોય અને સાથે સાથે એનો મધ્યક પણ તમને આપેલો હોય। તો તે સમૂહને ભેગા કરી, એ બે સમૂહને ભેગા કરનાર, જેટલા સમૂહ હોય 2 હોય, 3 હોય, 4 હોય, બધા સમૂહને ભેગા કરે બનતા સમગ્ર સમૂહના મધ્યકને, સમગ્ર સમૂહના મધ્યક, બધા સમૂહો ભેગા કર્યા અને એના જે સમગ્ર સમૂહનો મધ્યક બને છે એને આપણે મિશ્ર મધ્યક કહેવાય છે, બરોબર। કે એક કરતા વધારે સમૂહ આપેલો હોય, સમૂહના મધ્યક અને એની સંખ્યાઓને ભેગા કરી અને આપણે જે મધ્યક શોધીએ છીએ એને આપણે મિશ્ર મધ્યક તરીકે ઓળખાય છે। મિશ્ર મધ્યકને સંકેતમાં x બાર c વડે દર્શાવાય છે। શેના વડે? x બાર c વડે દર્શાવવામાં આવે છે। હવે મિશ્ર મધ્યકનું મેં તમને સૂત્ર આપ્યું છે વ્યવસ્થિત રીતે, બરાબર। x બાર c એટલે કે મિશ્ર મધ્યક n1 x બાર પ્લસ n2 x બાર, બરાબર, ડોટ 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 nk x બાર k છેદમાં n1 પ્લસ n2। હવે અહીંયા n1 x બાર એટલે શું? સમૂહનો મધ્યક, કે જેટલા સમૂહ આપ્યા એનો મધ્યક તમારે અહીંયા લખો, x1 એટલે કે પહેલો સમૂહ હોય તો એનો મધ્યક, અહીં x બાર 2 એટલે બીજો સમૂહ હોય તો એનો મધ્યક, જો ત્રીજો સમૂહ આવ્યો હોય તો એનો x બાર 3, ચોથો સમૂહ આવ્યો હોય તો x બાર 4 અપ ટુ n કે અહીંયા લખ્યું હોય એટલે x બાર k લખેલો, એટલે કે જેટલા મધ્યક, જેટલા સમૂહ આપેલા હોય એનો મધ્યક અહીંયા સુધી લઈ જાવ, 2 3 4 5 જેટલા આપેલા હોય તે છેદમાં n1 n2 અથવા તો અહીંયા n1 અને n2, n1 અને n2 એટલે કે અવલોકનની સંખ્યા। શું કીધું? n બરાબર સમૂહના અવલોકનની સંખ્યા, જેટલા સમૂહની સંખ્યા આપેલી એવી આપણે અહીં લખો। એક સમૂહની સંખ્યા 50 હોય તો n1 તરીકે 50, બરાબર, બીજા સમૂહની સંખ્યા 60 હોય તો n2 તરીકે 60, બરાબર, ત્રીજા સમૂહની સંખ્યા કુલ સંખ્યા 70 હોય તો n3 બરાબર 70। એમ આપણે અહીંયા x બાર એટલે સમૂહનો મધ્યક અને n એટલે કે સમૂહના અવલોકનની સંખ્યા, જેટલા સમૂહ આપેલા હોય એટલું સૂત્ર આપણે આગળ લઈ જવાનું, બરાબર। બે સમૂહ આપેલા, ત્રણ સમૂહ આપેલા, ચાર સમૂહ આપેલા, એ પ્રમાણે આપણે સૂત્ર આગળ લઈ જવાનું, બરાબર। આ આપણે સૂત્ર વિશે પરિચિત થયા। હવે આપણે સ્વાધ્યાય 3.2
3.2 આપણને આપેલું છે એના દાખલા નંબર 1 વિશે પરિચિત થઈએ. પહેલા સૌપ્રથમ આપણે રકમમાં ધ્યાન આપીએ. દરેક વિદ્યાર્થી મિત્ર પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય 3.2 ની અંદર દાખલા નંબર 1 ની રકમમાં ધ્યાન આપો. શું કીધું છે આપણને? એક ફેક્ટરીના 75 કુશળ કામગીરો 75 કુશળ કારીગરોને આપવામાં આવતું દૈનિક વેતનનો મધ્યક કેટલો છે? 280. કેટલા કારીગરો? 75 કુશળ કારીગરો છે. કેટલા? 75 કુશળ કારીગરો છે. આ 75 કુશળ કારીગરોનો મધ્યક કેટલો છે? 280. ચાલો, જ્યારે 125 બિન કુશળ કારીગરો છે, બરોબર, તેનો મધ્યક કેટલો છે? 150. તો બધા કારીગરોના વેતનનો મધ્યક શોધો. તો અહીંયા તમને બે સમૂહ જોવા મળ્યા. કયા બે સમૂહ? તો કે એક તો કુશળ કારીગરો અને બીજો સમૂહ મળ્યો બિન કુશળ કારીગરો. બરોબર, બે સમૂહ થયા, કુશળ અને બિન કુશળ. જો એનો મધ્યક આ કુશળનો 280 અને બિન કુશળનો 150, એનો મધ્યક પણ આપેલો છે. પછી એવું કીધું અવલોકનની સંખ્યા. તો કુશળ કારીગરોની સંખ્યા કેટલી? 75 અને બિન કુશળ કારીગરોની કેટલી? 125. એના મતલબ અહીં અવલોકનની સંખ્યા પણ આપેલી છે અને તેના મધ્યક પણ આપેલો છે. તો આપણે બધા જ કારીગરના વેતનનો મધ્યક શોધવાનો, એના મતલબ અહીંયા મિશ્ર મધ્યક આપણે શોધવો પડે. તો ચાલો આપણે એનો મિશ્ર મધ્યક શોધી. તો સૌપ્રથમ આપણે સૂત્રની અંદર n1 x1 n2 x2 n3 x3 જે પણ હોય કારીગરોની સંખ્યા હોય, બરોબર, કોઈ પણ અવલોકનની સમૂહની સંખ્યા હોય ને n વડે દર્શાવીએ. પહેલા કુશળ માટેની વાત કરીએ તો એના માટે આપણે પહેલા n1 એટલે કે અવલોકનની સંખ્યા 75 છે. કુશળ કામગીરોની સંખ્યા કેટલી? તો કે 75. ચાલો, હવે એના માટે x બાર 1, બરોબર, એટલે કે એનો મધ્યક કેટલો આપે કુશળ કામગીરીનો? તો કે 280, એટલે એને x બાર 1 280. ચાલો, હવે ત્યારબાદ બિન કુશળ છે, બરોબર, એટલે બીજો સમૂહ થયો. બીજા સમૂહ માટે આપણે 2 તરીકે લઈશું. તો બિન કુશળ કામદારો કેટલા છે? તો કે 125. તો એને આપણે n2 એટલે 125. એનો મધ્યક કેટલો આપેલો છે? તો 150, બરોબર, તો એને x બાર 2 બરાબર 150. જો અહીં કુશળ બિન કુશળ આપણને આપેલા બે સમૂહ આપેલા, કુશળ અને બિન કુશળ. તો કુશળ માટે n1 અને બિન કુશળ માટે n2. હજી કોઈ એક સમૂહ આપ્યો હોત તો એનો આપણે શું લે? n3 અને x બાર 3, પણ આપણને અહીં આપેલો નથી એટલે આપણે કઈ લેવાની જરૂર નથી. ચાલો, આ થઈ ગયું. હવે આપણે આને શું શોધવાનું છે? મિશ્ર મધ્યક શોધવાનું છે. તો મિશ્ર મધ્યકનું સૂત્ર આપણે અહીંયા આપેલું છે. આપણે સૂત્રનો ઉપયોગ કરી. શું સૂત્ર છે? તો કે x બાર c એટલે મિશ્ર મધ્યક n1 x1 પ્લસ n2 x બાર 2. જો અહીંયા 2 સુધી જ આપેલું, 3 સુધી આપેલું હોય તો અહીંયા પ્લસ કરી n3 અને x બાર 3, બરોબર. 4 સુધી આપેલું તો n4 અને x બાર 4 એમ લઈ જવાનું. ચાલો, અહીંયા n1 ને n2 બે આપેલા છે, n1 પ્લસ n2. ચાલો, આ આપણું સૂત્ર કમ્પ્લીટ થઈ ગયું. ચાલો, n1 કેટલા છે? તો કે n1 અહીંયા 75 આપેલા છે, એટલે અહીંયા 75. આ n1 અને x બાર 1 આ બે વચ્ચે સંબંધ કેવો હતો? ગુણાકારનો સંબંધ છે, એટલે આપણે ગુણાકારની નિશાની મૂકી. કાઈ પણ વચમાં નિશાની ન કરેલી તો ગુણાકારનો સંબંધ કેવો હતો? x બાર 1 કેટલા છે? તો કે 280 પ્લસ n2 કેટલા આપેલા છે? તો કે 125 પ્લસ x બાર 2 કેટલા આપેલા છે? તો કે 150 છેદમાં n1 પ્લસ n2. n1 કેટલા આપેલા છે? તો કે 75 પ્લસ n2 કેટલા આપેલા છે? 125. ચાલો, હવે આપણે શું કરશું? તો ગુણાકાર 75 ગુણ્યા 280 કેટલા થશે? 21000. ચાલો, પ્લસ 125 ગુણ્યા 150 18750 છેદમાં 125 પ્લસ 75 એટલે કેટલા થશે? 200.
ચાલો હવે 21000 પ્લસ 18750 કેટલા થશે કુલ સરવાળો 39750 છેદમાં 200. ચાલો આ બેનો ભાગાકાર કરી એટલે x બાર c આપણને એટલે મિશ્ર મધ્ય કેટલો મળશે 198.75. આ આપણને મિશ્ર મધ્યક મળ્યો. કેટલો મળ્યો તો કે 198.75. તો આપણે આ રકમ ઉપરથી મિશ્ર મધ્યક શોધ્યો x બાર c 198.75. બરાબર આ સૂત્ર રહ્યું તમારે જેટલા સમૂહ આપેલા એ પ્રમાણે સૂત્ર તમારે આગળ વધારતું જોવું પડશે. ચાલો ત્યાર પછી દાખલા નંબર 4 સ્વાધ્યાય 3.2 એનો દાખલા નંબર 4 માં આપણે ધ્યાન આપીએ. શું કીધું છે એક વિદ્યાર્થીને 7 પેપરમાં મળતા ગુણનો મધ્ય 62 છે. બરોબર 3 પ્રેક્ટિસ પરીક્ષામાં તેના ગુણનો મધ્ય કેટલો હોવો જોઈએ કે જેથી સંપૂર્ણ પરીક્ષામાં તેના ગુણનો મધ્ય 65 છે. હવે એક પરીક્ષા છે બરોબર 7 પેપરમાં મળતા ગુણનો મધ્ય 62 છે અને 3 પ્રેક્ટિકલ પરીક્ષામાં તેના ગુણનો મધ્ય એટલો હોવો જોઈએ કે જેથી સંપૂર્ણ પરીક્ષામાં તેના ગુણનો મધ્ય 65 થાય. બરોબર એટલે કે અહીંયા 7 પેપર છે એ અહીંયા થિયરીના પેપર છે અને 3 જે એ પ્રેક્ટિકલના છે. બરોબર અને 7 પેપર છે એ થિયરીના છે 3 છે એ પ્રેક્ટિસના છે. તો 7 પેપરના મળતા ગુણનો મધ્ય કેટલો છે 62 અને 3 પ્રેક્ટિકલ પરીક્ષાના પેપર છે. બરોબર તેના ગુણનો મધ્ય કેટલો હોવો જોઈએ એ આપણે શોધવાનો છે અને જોઈએ કે જેથી સંપૂર્ણ પરીક્ષામાં તેના ગુણનો મધ્ય 65 છે. સંપૂર્ણ પરીક્ષા એટલે કે થિયરીની પરીક્ષા અને પ્રેક્ટિકલ પરીક્ષા આ બંનેનો મિશ્ર મધ્ય તમને કેટલો આપ્યો છે 68 અહીંયા આપેલો છે. તો આપણે હવે અહીંયા આપણે આ પ્રેક્ટિકલ પરીક્ષાનો મધ્ય કેટલો થાય એ આપણે શોધવાનો થશે. એટલે આપણે અહીં કેટલી વિગતો આપેલી છે એ આપણે પહેલા લખી લઈએ. સૌપ્રથમ જો હવે થિયરીનો પેપર છે થિયરીનું પેપર અને પ્રેક્ટિકલ પેપર. બરોબર થિયરીના પેપરને આપણે N1 કીધી એટલે અહીંયા N1 થિયરીનું પેપર એટલે N1. બરોબર થિયરીના કેટલા પેપર છે તો કે 7 એટલે અહીં 7. હવે એનો મધ્યક કેટલો આપેલો છે તો કે 62 આપેલો. કેટલો આપેલો છે 62 એટલે એને કહેસી આપણે x બાર 1 બરાબર કેટલા આપેલા છે 62 એટલે અહીંયા 62. ચલો ઓકે. હવે ત્યારબાદ 3 પ્રેક્ટિકલ પરીક્ષા છે. બરોબર એટલે 3 પ્રેક્ટિકલ પરીક્ષાના પેપર છે. બરોબર તો એનો N2 બરાબર કેટલા આપ્યા 3. પરીક્ષાના તેના ગુણનો મધ્ય કેટલો હોવો જોઈએ એનો મતલબ આપણે શોધવો પડશે. શું શોધવો પડશે એટલે આપણે અહીં શોધવાનું થશે x બાર 2 બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન આપણે આ શોધવો પડશે જેથી સંપૂર્ણ પરીક્ષા એટલે કે પ્રેક્ટિકલ અને થિયરી પર આ બેની પરીક્ષાનો ગુણનો મધ્ય 65 થાય. બરોબર એટલે x બાર c આપણે અહીંયા આપેલા છે x બાર c બરાબર કેટલા આપેલા છે 68 એટલે આપણે અહીંયા મિશ્ર મધ્યક શોધવાનો નથી થતો પણ શું શોધવાનું થાય છે પ્રેક્ટિકલ પરીક્ષાના ગુણનો મધ્યક આપણે શોધવાનો થાય છે. એટલે કે x બાર 2 આપણે અહીંયા શોધવાનો થશે. ઓકે ચાલો હવે ત્યારબાદ આપણે સૂત્ર મૂકી કારણ કે એના આધારે જે મિશ્ર મધ્યકનું સૂત્ર છે એના આધારે જ આપણને દાખલાઓનો જવાબ મળશે. ચાલો મિશ્ર મધ્યકનું આપણે સૂત્ર મૂકી શું સાથે તો કે x બાર c બરાબર n1 x1 પ્લસ n2 x બાર 2. જો બે સુધી જ માહિતી આપી એટલે બે સુધી જ છે છેદમાં n1 પ્લસ n2. ચાલો આ આપણું અહીંયા સૂત્ર થઈ ગયું x બાર c n1 x બાર 1 પ્લસ n2 અને x બાર 2 n1 પ્લસ n2. ચાલો હવે આ સૂત્રની અંદર આપણે રકમ મૂકીએ. ચાલો x બાર c કેટલા આપેલા છે તો x બાર c આપણે આપેલા 68 આપેલા. કેટલા આપેલા છે 68 તો આપણે 68 બરાબર
n1 કેટલા આપેલા છે તો કે 7 તો અહીંયા 7 ગુણ્યા x બાર 1 કેટલા આપેલા છે 62 પ્લસ n2 કેટલા આપેલા છે તો કે 3 ગુણ્યા x બાર 2 કેટલા આપેલા છે તો અહીંયા પ્રશ્ન ચિહ્ન એટલે આપણે શોધવાનું છે છેદમાં 7 પ્લસ 3 ચાલો n એટલે કે 7 અને n2 એટલે 3 ચાલો હવે આપણે આ બેનો સરવાળો કરીએ આ 68 ના 68 બરાબર આ 7 ગુણ્યા 62 એટલે કેટલા થશે 434 પ્લસ આ 3 ગુણ્યા x બાર 2 એટલે 3x બાર 2 છેદમાં આ 7 પ્લસ 3 એટલે કેટલા 10 ચાલો હવે તો કે આ કેવા સંબંધમાં છે ભાગાકારના સંબંધમાં છે આ બાજુ આવે તો ગુણાકારના સંબંધમાં એટલે 68 ગુણ્યા 10 કરીએ એટલે કેટલા થશે 680 બરાબર 434 પ્લસ 3x બાર 2 બરાબર આપણે આ ભાગાકારના સંબંધમાં છે બરાબર ને આ બાજુ સંબંધમાં લાવીએ એટલે ગુણાકારમાં એટલે 68 ગુણ્યા 10 એટલે 680 ચાલો આ કેવા સંબંધમાં છે તો 434 અને 3x બાર 2 સરવાળાના સંબંધમાં છે તો આ પ્લસમાં છે તો બરાબરની આ બાજુ લઈ તો કેવા થઈ જશે તો કે માઈનસ એટલે કે 680 માઈનસ 434 બરાબર 3x બાર 2 ચાલો 680 માંથી 434 બાદ કરો જે કેટલા વધશે 246 બરાબર 3x બાર 2 ચાલો હવે 3 અને x બાર 2 વચ્ચે કેવો સંબંધ છે તો કે ગુણાકારનો કઈ વચમાં નિશાની ન જો અહીંયા પણ ગુણાકારનો સંબંધ તો પણ આપણે ગુણાકાર નિશાની કાઢીને આપણે શું કરી નાખ્યા 3x બાર 2 એનો મતલબ આના વચ્ચે ગુણાકારનો સંબંધ છે તો ગુણાકારનો સંબંધ હોય અને 3 ને બરાબરની આ બાજુ લાવી તો કેવા સંબંધમાં થઈ જાય તો કે ભાગાકારના સંબંધમાં એટલે 246 ના છેદમાં 3 બરાબર x બાર 2 તો તેથી x બાર 2 બરાબર કેટલા થશે 246 ભાગ્યા 3 82 આ x બાર 2 આવ્યા તો x બાર 2 બરાબર 82 બરાબર x બાર 2 કેનો હતો મધ્ય તો કે પ્રેક્ટિકલ પરીક્ષામાં તેના ગુણનો મધ્ય કેટલો થાય તો અહીંયા લખવાનું પ્રેક્ટિકલ પરીક્ષાના ગુણનો મધ્ય કેટલો છે 82 તો આપણે આ મિશ્ર મધ્યક ઉપરથી આપણે એના સમૂહનો એક મધ્યક આપણે શોધ્યો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે હવે હોમવર્ક નોટ કરી લઈએ તો કે હોમવર્કની અંદર વિભાગ સી દાખલા નંબર 11 અને ઉદાહરણ નંબર 10 અને 11 તો હોમવર્ક ની અંદર શું છે તો કે હોમવર્ક ની અંદર વિભાગ સી દાખલા નંબર 11 અને ઉદાહરણ નંબર 10 અને 11 આપણે આ જે હોમવર્ક ના દાખલાઓ રહ્યા ઉદાહરણ અને વિભાગ સી નો દાખલો આપણે આ મિશ્ર મધ્યક વૃત્ત દ્વારા જ આપણે દાખલાઓ શોધવાના જવાબ શોધવાના છે એટલે ખાસ રકમ વાંચી અને દાખલાઓ ગણજો